જો આ અમીર સાહેબ છે અમારા શોકતભાઈ પટેલ ને છે ને અચ્છા કેવા લાગે સીધા સારા લાગે ને તમને બધા જ ઢોકો ખાઈ જાય આમાં તબલીગથી આટલા સારું બધાને ઢોકો થઈ જાય ખબર હા બધા અક્કલવાળા છે ને અક્કલ લગાવવા જાય જેમાં ઢોકામાં પડી જાય બધા હા બહુ અક્કલવાળા હોય ને બહુ વધારે અક્કલવાળા અક્કલ લગાવે અક્કલથી બધું જુએ ઉપર નીચે એમ તેમ જોઈએ આજુબાજુ જોઈએ આગળ પાછળ જોઈએ ને તો તેમાં પછી બધાને છપ્પો થાય ને થયો ને થઈ રહેલો છે છપ્પો હજુ બી તબલીગથી છપ્પો થઈ રહેલો છે બધાને હે ને કેવું લાગે સીધું સાદું હે ને સીધા સાદા માણસ અચ્છા હકીકત જાણ હો ને તો ચોંકી ઉઠો હકીકત જાણ હોય એ માણસની તો ચોંકી ઉઠો સમજ પડે ને બહુ મોટા કારોબારી માણસ છે ને પોતાના કપડાં પોતે ધોયેલા છે ને આખી જમાતને લઈને ચાલે ને પોતાનો સામાન બી ઉચકે ને જમાતનો તામનો સામાન બી ઉચકે ને રાંધીને બી ખવડાવે બધાને સમજ પડી ને જી એક સહાબી છે ને આપ સસલમ પાસે આવ્યા ને આપ સસલમને કીધું યા સસલમ મારો ફરજ રોજો ઉઠો ને રોજાની હાલતમાં બીવી પાસે ચાલ્યો ગયો ને રોજો તૂટી ગયો મારો હવે મારે શું કરવું કોઈ ઓપ્શન આપો કોઈ સોલ્યુશન આપો કે હવે મારે શું કરવું મારાથી ગુનો થઈ ગયો ફરજ રોજો ઉઠો તૂટી ગયો આપ સસલમે કીધું કે 60 રોજા રાખવા પડે તો તે સાહેબે કીધું યા સસલમ એક રોજામાં આ હાલત થઈ ગઈ એક રોજો માથી નહીં રખાયો ને બીવી પાસે ચાલ્યો ગયો 60 રોજા તો હું કેવી રીતના રાખવા પોસિબલ જ નથી મારા માટે તો આપ સસલમે બીજો ઓપ્શન આપ્યો જો તરત જ હું કહ્યું ખબર અચ્છા એક કામ કર 60 માણસોને ખવડાવી દે 60 મિસ્કીનોને ખવડાવી દે સાહેબી તરત બોલ્યા યા સસલમ મારા જેવું ગરીબ તો કોઈ બી નથી હું કેટલો ગરીબ છું કેવી રીતના 60 માણસને હું ખવડાવું 60 માણસને નહીં ખવડાવી શકતો આ સસલમે કીધું અચ્છા એક કામ કર 10 મિસ્કીનને ખવડાવી દે યા સસલમ 10ને બી નહીં ખવડાવી શકતો અચ્છા 5ને ખવડાવી દે તો યા સસલમ 5ને બી નહીં ખવડાવી શકતો એટલી વારમાં છે ને આપ સસલમની ખિદમતમાં માલ આવ્યો આપ સસલમે તે માલ લીધો બધો ને તે માલ તે સાહાબીને આપી દીધો ને એવું કીધું લે હવે મિસ્કીનોને ખવડાવી દે આ માલથી મિસ્કીનોને ખવડાવી દે તો તે સાહાબીએ એવું કીધું યા સસલમ ખુદાની કસમ આખા મદીનામાં મારા જેવું મિસ્કીન કોઈ જ નથી મારા ઘર જેવું ગરીબ ઘર કોઈ જ નથી આ માલ બધો મને આપી દો ને હું ને મારા ઘરવાળા ખાઈ લે આપ સસલમ બી હસી પડ્યા તે માલ એને આપી દીધો ને એનો જ ફીડ્યો એને જ ખવડાવ્યો આ છે નબુવતનો અંદાજ છે આવું છે આ નબુવતનો અંદાજ છે લોકોના નખરા ઉઠાવવા જી આવી ગયેલો છું આ સંદેશ છે મારો કે આપણે એવા બુઝુર્ગોના દોટે ચડી ગયા કે જેઓ નખરા ઉઠાવવાના બદલે પોતે જ નખરા કરે ઉમ્મતના નખરા ઉઠાવવાના તો પોતે જ નખરા કરવા લાગી જાય સમજ પડી ને હા ને તેમાં ઉમ્મતની બેહાલી થઈ ગઈ જી માં નબીઓ તો નખરા ઉઠાવેલા છે જી